વડોદરા ખાતે પ્રથમવાર ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો છે. તમામ જે કરાટે ચેમ્પિયનશિપ, આ ઓપન કરાટે ચેમ્પિયનશિપ યોજાય તેમાં તમામ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ કર્યું છે. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશના કુલ 14 રાજ્યોમાંથી આવેલા 1200થી વધુ ખેલાડીઓ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો છે. બાળકો તેમજ યુવાનોમાં પણ કરાટે પ્રત્યે વધતો ઉત્સાહ આ ચેમ્પિયનશિપ દરમિયાન જોવા મળ્યો છે. સ્પર્ધામાં ખાસ આકર્ષણ રૂપે સુપર ગોલ્ડ ચેમ્પિયનશિપ યોજાય છે, જેમાં બાળકોને વિજેતા રૂપે 10,000નો પુરસ્કાર પણ આપવામાં આવશે. સિનિયર કેટેગરીના વિજેતા ખેલાડીઓને પણ રૂપિયા 15,000નું ઇનામ આપવામાં આવશે. વડોદરા શહેરમાં પ્રથમવાર આટલા મોટા સ્તરે કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ખેલાડીઓને રમતવીરોએ ખાસ ઉત્સાહ પણ જોવા મળ્યો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સુઝલ એડવર્ટાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પરેશ શાહ તેમજ પોલીકેપ વેલફેર સોસાયટી અને હાલોલ દ્વારા ના સહયોગથી આ કાર્યક્રમ થયો છે. આવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓથી યુવા ખેલાડીઓને આગળ વધવાની પ્રેરણા પણ મળશે. વડોદરા રમતગમત એટલે કે રમત જગતમાં વધુ ઉજ્જવળ બનશે. મને જે જયેશભાઈની સિતોરિયો એકેડમી છે, જે ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપ આજે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જ્યાં 14 રાજ્યોથી બધા સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ થયા છે કરાટે ચેમ્પિયનશિપ માટે. ત્યાં મને એઝ અ ગેસ્ટ ઓફ ઓનર તરીકે બોલાઈ છે અને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માગું છું જયેશભાઈને, કાસિમ સરને અને મહેશ સરને આયોજન નિમિત્તે. નહીં, આવા આયોજન કરતા જ રહેવા જોઈએ, જેનાથી ઘણા જેટલા બી નાના છોકરાઓ છે, મોટા બાળકો છે, ખાસ કરીને જે નારી છે, બધી ગર્લ્સ છે, બધી ગર્લ્સને બધાને જે કોન્ફિડન્સ ડેવલપ થાય એ લોકોનો અને સેલ્ફ ડિફેન્સ માટે એ લોકો ફાઇટ કરી શકે. સો કરાટે ચેમ્પિયનશિપ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને કરાટે શીખે બધા. અમૃતા વ્યાસ છે, ચેરપર્સન બરોડા ચેપ્ટર. તારીખ 25-26 ડિસેમ્બરના રોજ વડોદરા ખાતે આપણે સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઓલ ઇન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવેલું છે. જે આયોજન જય શિતોરુ કરાટે ફેડરેશન, વર્લ્ડ વાડેરુ કરાટે ફેડરેશન અને ઇન્ટરનેશનલ શોતોકાન કરાટે ઇન્ડિયા દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. આજે 5 યર્સથી લઈને 13 યર્સ સુધીના પ્લેયર્સ ભાગ લઈ રહ્યા છે અને ગુજરાત સહિત 14 રાજ્યોમાંથી આજે કુલ 912 પ્લેયર્સ આજે ભાગ લઈ રહ્યા છે. આ જ રીતની સ્પર્ધા આવતીકાલે પણ થશે, જેમાં બ્રાઉન બ્લેક અને સિનિયર 18+, 14+ એ બધા ખેલાડીઓ ભાગ લેશે. જે બી ફર્સ્ટ આવે છે આપણે એને ખૂબ જ સારી કક્ષાનું ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત જે બી છોકરાઓ ગોલ્ડ આવશે તેમના વચ્ચે એક અલગથી અનોખી સ્પર્ધાનું આયોજન થશે, જેને કહેવાય છે સુપર ગોલ્ડ. સુપર ગોલ્ડ કેટેગરી, જેમાં 16 છોકરાઓના બાઉટ હશે, એમાં બધા જ પ્લેયર્સ ગોલ્ડ મેડલ હશે, બોયઝ અને ગર્લ્સ. એમાંથી જે પ્રથમ આવશે એને 10,000 રૂપીસ કેશ પ્રાઇઝ આપવામાં આવશે. જયેશ દાઈબર.